પારડી ત્રિમૂર્તિ સામે હાઈવે પર એક પાછળ એક 5 કાર અથડાતા વિચિત્ર અકસ્માત સર્જાયો। હાઈવે પર ચાલી રહેલ કામગીરીને લઈ ધીમી ગતિએ પસાર થતા વાહનો પાછળ પૂર ઝડપે આવતી ક્રેટા કાર ઘૂસી ગઈ। પારડી ત્રિમૂર્તિ મંદિર સામે હાઈવે પર ચાલી રહેલ કામગીરીને લઈ ધીમી ગતિએ પસાર થતા વાહનો પાછળ પૂર ઝડપે આવતી ક્રેટા કાર ચાલક આગળ ઉભેલ વાહનોમાં અથડાતા 5 વાહનો વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર હાઈવેની કામગીરી ચાલી રહી છે, જેને લઈ વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા હતા। ત્યારે આજરોજ બપોરે 3 વાગ્યાના સુમારે પૂર ઝડપે હંકારી આવતા ક્રેટા કાર નંબર GJ06 KD 3069ના ચાલકે આગળ ઉભેલ અન્ય 4 કાર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં હેરિયર કાર નંબર GJ06 PJ 0034 તથા તેની આગળ ઉભેલ ફોર્ડ કાર નંબર GJ15 CJ 3902, તેની આગળ હોન્ડા સિટી કાર નંબર DN09K 2084 તથા તેની આગળ ઉભેલ ગ્રેન્ડ વિટારા કાર નંબર GJ15 CR 9788 પાંચે કાર એક પાછળ એક અથડાઈ હતી, જેને લઈ 5 કારોમાં નુકસાન થવા પામ્યું હતું। જોકે સદનસીબે કારમાં સવારોનો બચાવ થતાં મોટી દુર્ઘટના બનતા ટળી હતી। ઘટનાની જાણ થતાં પારડી પોલીસ સ્થળ ઉપર દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।